આગળ વધીએ અને વાત કરીએ વડોદરાની તો વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વધુ એક વખત વિવાદમાં આવ્યા છે। ફાયર વિભાગના જવાનોએ આક્ષેપ કર્યો છે કે પાર્થ બ્રહ્મભટ્ટે નશાની હાલતમાં તેમની સાથે અસભ્ય વર્તન કરી અને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો થતા લોકોને સૂચના આપવા માટે ફાયર વિભાગની ટીમ પહોંચી છે। તો વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વધુ એક વખત વિવાદમાં આવ્યા છે। ફાયર વિભાગના જવાનોએ આક્ષેપ કર્યો છે કે પાર્થ બ્રહ્મભટ્ટે નશાની હાલતમાં તેમની સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને ત્યારબાદ તેમને માર પણ માર્યો હતો। એટલે હું ત્યાંથી ગાડી લઈને ફાયર આપણે ડ્રાઈવર અને હું ફાયર હું સૈનિક છું પોતે। હું બદામડી બાગ આવ્યો એટલે પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે એમને ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો। એટલે આવતાના વેત મને મા બેન મમ્મીની ગાર દીધી અને પછી મેં કહું હવે સાહેબ હવે હશે હવે લેટ ગો તોય બી મને બે ત્રણ મારી ત્યાં સુધી તો મેં એવું સમજી શક્યો કે સાહેબ મારી જોડે મસ્તી કરે છે। પછી તો મને મારવાનું ચાલુ કરી દીધું। મા બેન મને વાળ પકડ્યા, મને બહુ માર્યો।